હેલો. હા પાયલ, બસ તે તો ઘણા દિવસ પછી મને યાદ કરીને. હું તો મજામાં જ છું. કોઈ નહીં યાર, આ બેઠી એમના ઓફિસનું કામ કરે છે. એ પાછો આ મારો અભન ખટારો આવ્યો. આ હારી પેલી પાયલી છે ને એની જૂની બેનપણી છે ને એનો ફોન આવ્યો છે. અલે એ હું કહું છું, આ પાયલી જોડે કોકદાર મન તો વાત કરવા દે. હું કે છે મારા વિશે? મન તો કોકદાર સુખ દુઃખ ની વાત કરવા દે એની જોડે. તમે સોના મોના તમારું કામ કરો ને, મને ખબર છે કે તમારે મારી બેનપણી જોડે કયા સુખ દુઃખ ની વાતો કરવી છે. અલી દર વખત કોઈ હું એવી બધી ભૂલો ના કરું. કોઈ દર વખત તું તો બધું મારા વિશે ઊંધું વિચારું છું. એક વખત મારે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, પણ કોઈ બધા બેનપણી કોઈ હું આઈ લવ યુ ના કહું. એટલે કોઈ નહીં, જો ને આ નવરા બેઠા છે ને મારા જોડે લપો કરો છો. તું બોલ, તું કઈ ખારા ન્યૂઝ આલતી હતી ને મને. ઓ કાંગારુ લેશન. એ પાછો આ મારા અભન ખટારાએ ચાલુ કરી. અલે બાપા એને કાંગારુલેશન ના કહેવાય, એને કોંગ્રેચ્યુલેશન. કોઈ ખારી વાત છે તો કોંગ્રેચ્યુલેશન કે, કાંગારુલેશન ના કહેવાય ને. તમે સોના મોના બંધ થાવ ને, મૂનમાં બેનપણી વાત કરીએ છે તો તમે અમારી વચ્ચે હું લેવા ઇન્ટરલોક કરો છો? જોશન હાલ હજી એક વાત તો એ બાફી નહીં એટલે એમાં બીજું ચાલુ કરી દીધું. હારા એને ઇન્ટરલોક ના કહેવાય. ઇન્ટરલોક તો પેલી સાડીઓને પેલું બધું કરતા હોય છે એને ઇન્ટરલોક કહેવાય. એને છે ને બે જણ વાત કરતા હોય ને એમાં વચ્ચે કોઈ આપણે દખલગીરી ના કરી હોય ને ઇન્ટરફિયર કહેવાય. ઇન્ટરફિયર. અને તમે વળી ઇન્ટરલોક કહો છો. હારા અભન ખટારા આ છે ને મને હરખેથી વાતે કરવાની દે. આટલા વર્ષ પછી ફોન આવ્યો છે ને તો એ હારા જપતા નહીં હેર ને હું તને પહેલી વાત કરે. ખાસ તો વળી એની બેનપણી જોડે મને વાત ના કરવા દીધું. મને હું લેવા કરવા દો. બરાબર છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અમારે વિડીયો બનાવવામાં, શોર્ટ રીલ બનાવવામાં બહુ જ મહેનત લાગે છે ફ્રેન્ડ. બહુ જ મહેનત કરી છે અને તમારા સપોર્ટની અમને બહુ જ જરૂર છે ફ્રેન્ડ. પ્લીઝ અમારા વિડીયો, રીલ્સને પોસ્ટ તમને સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી